વર્ગ 3ની ભરતી માટે સરકારે નિયમોમાં ફેરફાર કર્યા છે। જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા એમસીક્યુ પદ્ધતિથી હવે લેવામાં આવશે। જે જગ્યાઓમાં ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત એની ગ્રેજ્યુએટ કોઈપણ ગ્રેજ્યુએટ કરી શકે તેવી તમામ કેડરની જગ્યાઓ ભરવા માટે વર્ગ 3ની જગ્યાઓ જે ફક્ત એડમિનિસ્ટ્રેટિવ પ્રકારની વર્ગ 3ની જગ્યાઓ છે તેવી ગ્રુપ એ અને ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા લેવા માટે ગઈકાલે સામાન્ય વહીવટ વિભાગે નોટિફિકેશન કરીને 17 કેડરોને ગ્રુપ એમાં સમાવવા માટેના આદેશો આપેલા છે। તારીખ 18/5/23ના નોટિફિકેશનથી ગ્રુપ એ અને ગ્રુપ બી એ રીતની જગ્યાઓની ડિવાઈડ કરીને સંયુક્ત પરીક્ષા લેવા માટેની જોગવાઈ કરી છે। ગ્રુપ એ એટલે હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, કલેક્ટર કચેરીના ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સામાન્ય વહીવટ વિભાગના, જીપીએસસીના અને વિધાનસભાના, અને બીજી 17 કેડરો જે ગઈકાલે સામાન્ય વહીવટ વિભાગના નોટિફિકેશનથી જાહેર થયેલી છે એવી ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ, જુનિયર આસિસ્ટન્ટ, નાયબ ચીફનીસ, સબ રજિસ્ટ્રાર, સ્ટેમ્પ ઇન્સ્પેક્ટર, સોશિયલ વેલફેર, આસિસ્ટન્ટ વેલફેર ઓફિસર, હોમ હોલ્ડર, આસિસ્ટન્ટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર, એ બધી જ પરીક્ષાઓને ગ્રુપ એમાં સમાવેશ કરેલો છે। હું આપને કહું કે ગ્રુપ એ અને ગ્રુપ બી એ બંને પરીક્ષાઓ વર્ગ 3ની જ છે અને આ તમામ જગ્યાઓ માટેના ઉમેદવારો પાસેથી એપ્લિકેશન એક જ જાહેરાતથી મંગાવવામાં આવશે અને ત્યારબાદ એક સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષામાં આ બંને ગ્રુપના ઉમેદવારોને પરીક્ષા આપવાની રહેશે। સંયુક્ત પરીક્ષા લીધા પછી રિઝલ્ટ જાહેર થશે, જેમાં ગ્રુપ એની જે જગ્યાઓ મેં કહ્યું કે ગ્રુપ એની જેટલી જગ્યાઓ છે એનાથી 7 ગણા ઉમેદવારોને અલગ એક્ઝામ આપવાની થશે અને ગ્રુપ બીની જે જુનિયર ક્લાર્ક સંવર્ગની એક્ઝામ છે, જુનિયર ક્લાર્ક સંવર્ગના જગ્યાની એક્ઝામ છે એ ગ્રુપ બીમાં સમાવેશ થશે।